ભાવનગર શહેરમાં છેલ્લા લાંબા સમયથી કાયદોની વ્યવસ્થાની જે સ્થિતિ કથળી છે તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે। ભાવનગર શહેરમાં હત્યા હોય, ખંડણી હોય કે મારામારી હોય, દિન પ્રતિદિન તેના જે બનાવો બની રહ્યા છે જેને લઈને પોલીસ તંત્ર હાલ એક્શન મોડમાં આવી ગયું છે। ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર, એસપી ડોક્ટર હર્ષદ પટેલ, સિટી ડીવાયએસપી, તમામ જે બ્રાન્ચ છે એલસીબી, એસઓબીજી સહિતનો જે કાફલો છે તે હાલ ફૂડ પેટ્રોલિંગમાં જોડાયા છે। ઉચ્ચ અધિકારીઓ પણ હાલ ખુદ ફૂડ પેટ્રોલિંગ દ્વારા મેદાનમાં આવી ગયા છે। આપણે સીધી જ ભાવનગરના રેન્જ આઈજી છે ગૌતમ પરમાર છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, હાલ આપ જે ફૂડ પેટ્રોલિંગમાં નીકળ્યા છો, શું કહેશો? ફૂડ પેટ્રોલિંગ એક પોલીસિંગની રૂટીન પ્રક્રિયા છે। સાંજના ટાઈમે સઘન માણસોની અવરજવર હોય ત્યારે સઘન પેટ્રોલિંગ કરવાની જરૂરિયાત રહી છે। આજે બી ડિવિઝન વિસ્તારમાં 2-3 જે સેન્સિટિવ એરિયા છે જ્યાં બોડીલી ઓફેન્સના પણ પ્રમાણ વધારે છે એવા એરિયાને આઈડેન્ટિફાઈ કરીને અત્યારે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। અચ્છા સાહેબ, જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં લાંબા સમયથી જે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ ઉપર જે લો એન્ડ ઓર્ડર ઉપર પ્રશ્નો ઉપસ્થિત થયા છે, ખાસ કરીને હવે તો પોલીસે ભાવનગરના એસપી ડોક્ટર હર્ષદ કુમાર પટેલ હોય તેમણે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં લીધી છે અને હાલ આપ પણ પેટ્રોલિંગમાં જોડાયા છો। ખાસ કરીને કેવા પગલાં લેવામાં આવનાર છે આગામી સમયમાં? પોલીસ પેટ્રોલિંગ સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત છે, અટકાયતી પગલાં પણ ઇમ્પોર્ટન્ટ બાબત છે એના પછી, અને કાયદોની વ્યવસ્થાના કંટ્રોલ માટે અટકાયતી પગલાં, પોલીસ પેટ્રોલિંગ અને કેટલાક સર્વેલન્સના જે પગલાઓ છે ચોક્કસપણે અત્યારે ભરાવવામાં આવી રહ્યા છે અને એનું જ પરિણામ તમે જોઈ શકો છો। અને અમે ટ્રાય કરી છે કે ડીપ પોઈન્ટ ઉપર પેટ્રોલિંગ કરવાનું સૂચના મેં કરી છે કે રોડ ઉપર પેટ્રોલિંગ તો થવું જોઈએ, પણ ડીપ પેટ્રોલિંગ કરીને ત્યાંના લોકો જે રહેવાસી છે એમને પૂછવું જોઈએ કે તમને કોઈ કાયદોની વ્યવસ્થા બાબતે કોઈ પ્રશ્ન છે અથવા તો કોઈ પરેશાન કરે છે, એ લોકોને પૂછીને એના પ્રતિભાવ પણ જાણીને આગળ બીજા કાર્યવાહી કરીશું। અચ્છા સાહેબ, જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાવનગરનો જે શહેરી વિસ્તાર છે ત્યાં લોકોની પણ એવી ફરિયાદ રહેતી હોય છે કે રાત્રિના 10, 10:30, 11 વાગ્યા પછી ભાવનગરના જે વેપારીઓ છે તેમને બંધ કરાવી દેવામાં આવતું હોય છે, તો સાહેબ આ બાબતે આપણે કોઈ યોગ્ય કાર્યવાહી કરશું? વેપારીઓને બંધ કરાવી દેવામાં નથી આવતું। જે લુખ્ખા તત્વો છે એને જ અમે લોકો આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે આ લોકો એ પ્રમાણે છે। કોઈ પણ વેપારીને જબરજસ્તી બંધ કરવા દેવામાં આવતું નથી, પણ ભાવનગરમાં જેને જેટલો વેપાર મળે એટલું ચાલુ રાખે છે લોકો। લારી ગલ્લાવાળાઓને અમે જેવું લાગે કે અહીંયા થોડા ટોળા ટપ્પા લોકો ભેગા થયા છે એમને બંધ કરાવી દે છે, બાકી તમામ લોકો પોતાનો બિઝનેસ કરી શકે છે। ભાવનગરમાં 10-11 વાગ્યા પછી કદાચ બિઝનેસ નહીં થતો હોય। તો આ હતા ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર કે જેમણે કીધું કે ભાવનગરના જે ડીપ પોઈન્ટ છે ત્યાં સુધી અમે પહોંચવાનો પ્રયાસ કરીશું। લોકો જે લુખા તત્વો છે તેમને નાથી દેવામાં આવશે અને કોઈ પણ હિસાબે ગુંડાગર્દી કે લુખા તત્વોનો જે આતંક છે તેને ચલાવી લેવામાં નહીં આવે। ખુદ રેન્જ આઈજી પોતે આજે ફૂડ પેટ્રોલિંગમાં જોડાયા છે, સાથે જ ભાવનગરના એસપી ડોક્ટર હર્ષદ કુમાર પટેલ, સિટી ડીવાયએસપી, એલસીબી પીઆઈ, એસઓજી પીઆઈ, ડી સ્ટાફનો કાફલો મોટી માત્રામાં આપ જે પાછળ દ્રશ્યો જોઈ રહ્યા છો તે હાલ ફૂડ પેટ્રોલિંગમાં જોડાયો છે। કહી શકાય કે રાજ્યના અમદાવાદમાં પણ જે રીતે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જે કથળી છે જેને લઈને અમદાવાદમાં પણ ગઈકાલ રાતથી જ ફૂડ પેટ્રોલિંગ કરી દેવામાં આવ્યું છે અને પરિસ્થિતિ જે બગડી છે ત્યારબાદ હવે રહીને પોલીસ જાગી છે અને ફૂડ પેટ્રોલિંગના નામે જે સપાટો બોલાવી દેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। આગામી સમયમાં હવે જોવાનું રહ્યું કે ભાવનગરમાં જે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેને ડામવામાં ભાવનગર પોલીસ કેટલી સાર્થક નીવડે છે। કેમેરામેન હઠીસિંહ ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।